હેલો ટુ ઓલ, ચાણક્ય સ્કૂલ તરફથી હું બગડા મિત્તલ. આજે આપણે જીવ વિજ્ઞાનનો યુનિટ 1 ચેપ્ટર 1 સજીવ વિશ્વનો આગળનો ટોપિક લઈશું. કાલે આપણે શું જોયું? તો કાલે આપણે વૃદ્ધિમાં બહુકોષી એકકોષી સજીવોમાં કેવી રીતે વૃદ્ધિ થાય છે, પછી કયા કયા અપવાદો છે અને એ અપવાદોના લીધે વૃદ્ધિ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી એના વિશે માહિતી મેળવી. અને પરિપૂર્ણ કોને ના કહેવાય? યાદ રાખવાનું કે જે ગુણધર્મોમાં કોઈ અપવાદ ના હોય. જે અહીંયા આપણે કાલે જોયું કે વૃદ્ધિમાં શું હતું કે સજીવો તો વૃદ્ધિ કરે જ છે, એ વસ્તુ આપણને સમજાય. પણ જે નિર્જીવ વસ્તુઓ છે જેમ કે પર્વતો હતા, બીજા હતા આપણા શિલાખંડો હતા, પછી રેતાળ પ્રદેશો હોય ત્યાં રેતીના જે ઢગલા હોય છે તે અમુક સમય એટલા વધી જાય છે અને પછી તમે બીજી વાર તમે જાઓ ને તો ત્યાં ઢગલા ગાયબ હોય. અને ઘણીવાર એટલે કહેવામાં આવે છે કે રણ પ્રદેશમાં લોકો ખોવાઈ જાય છે. એનું રીઝન પણ એક આ જ છે કે ત્યાં કેવું હોય છે, તરત જગ્યા બદલાઈ જાય, કેમ કે હવા આવે એટલે રેતી તો ઉડી જ જવાની. એટલે એવી રીતે એમ કંઈક વૃદ્ધિ તો થાય છે, એની હાઈટ, એનો કદ છે, કદમાં વધારો થાય છે, પણ કોઈ સજીવ થોડી કહેવાય. તો આપણે શું કીધું કે નિર્જીવ પણ વૃદ્ધિ કરે, પણ કઈ? તો કે બાહ્ય. એટલે આવી રીતે વૃદ્ધિમાં અપવાદ છે કે સજીવો છે તે આંતરિક વૃદ્ધિ કરે છે. આંતરિક વૃદ્ધિ કઈ રીતે કીધી આપણે? કે જેમ કે આપણે નાનું બાળક છે તે જેમ 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 મોટું થાય છે તેમ એના અંદરથી કોષોમાં વૃદ્ધિ થાય. આપણે કે બહાર કઈ દેખાય છે કે બહાર આંગળી બીજી ઊભી છે, એવું કંઈ નથી થતું. અંદરના કોષોમાં ધીમે ધીમે વૃદ્ધિ થાય છે અને પછી એ બાળક ધીમે ધીમે વિકાસ પામે છે. બરાબર છે? એવી જ રીતે છે લીમડાનો છોડ હોય છે, તમે જ્યારે બી વાવો છો ત્યારે ધીમે 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 છોડ બને છે, પણ એમાં બહારથી વૃદ્ધિ નથી જોવા મળતી, આંતરિક વૃદ્ધિ થાય છે. એટલે સજીવોમાં આંતરિક વૃદ્ધિ જોવા મળે છે, જ્યારે નિર્જીવોમાં બાહ્ય વૃદ્ધિ જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે નિર્જીવોમાં વૃદ્ધિ શેના દ્વારા થાય? કે એક જગ્યાએ જથ્થો ભેગો થાય ત્યારે એની વૃદ્ધિ થાય. બરાબર છે? એટલે કાલના ટોપિકમાં કોઈને કોઈ ડાઉટ તો હવે તો નહીં જ હોય. પછી એના સિવાય ચય અને અપચય માટે એ પણ તમારી કી કહેવાય. આ બધી છે નાની નાની વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે કેવું થાય, એક્ઝામમાં તમને તરત ક્લિક થાય. ને ચય અને અપચય આ બે વસ્તુ આપણે જોયું હતું કે જેમ ચય ક્રિયાઓ વધે અપચય ક્રિયાઓ કરતાં તેમ વૃદ્ધિ જોવા મળે. ચય ક્રિયામાં આપણે એક્ઝામ્પલ લીધું હતું. શું લીધું હતું એમાં? કે નોર્મલ પાણીને એમાં સમીકરણમાં કાંઈ ભૂલ હતી. આપણે શું હતું એમાં કેમિસ્ટ્રી લાગુ પડે. આપણે કેમિસ્ટ્રીમાં ઓછું ધ્યાન આપીશું, આપણે સમીકરણ પર ધ્યાન આપવાનું હતું. એમાં એવું હતું કે 6CO2 પ્લસ મેં 6H2O લખ્યું છે, એના સ્થાને શું આવશે? 12H2O. સંતુલિત સમીકરણ લખો ત્યારે તમને ખબર પડે કે 12 અણુ આવવા જોઈએ. બરાબર? C6H12O6 પ્લસ પાણીના અણુ મળશે તમને અને અમુક અણુઓ તમને મળશે ત્યાં ઓક્સિજન. ઠીક છે? તો આ હતી ચય ક્રિયાઓ કે બે એમ કહી શકાય કે સાદા અણુઓ ભેગા થઈને જટિલ અણુ આપણને કોમ્પ્લેક્સ મોલેક્યુલ આપ્યો છે ગ્લુકોઝનો, અને અમુક અણુ પાણીના અને ઓક્સિજનના છૂટા પડે છે. આ કેવી રિએક્શન થાય? ચય ક્રિયાઓ કે ઓછી એનર્જી આપે તો તમે સારો એવો કોમ્પ્લેક્સ મેળવી શકો છો. જ્યારે અપચય ક્રિયાઓમાં શું હતું? જ્યાં ગ્લુકોઝનો અણુ છે C6H12O6, ઠીક છે, તે આપણી શ્વસનની ક્રિયા છે. જ્યાં O2 સાથે O2ની હાજરી, આપણે O2 નો ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ એટલે મેં O2 લખ્યું છે. O2 દ્વારા આ વિખંડન પામશે, વિભાજન પામશે. તો અહીંયા શું મળશે આપણને? કાર્બન ડાયોક્સાઇડના અણુઓ, અમુક પાણીના અણુઓ અને બાકી ATP છૂટી પડશે. એટલે અહીંયા શું થશે કે એનર્જી છે, ગ્લુકોઝનો અણુ છે વિખંડન પામશે અને આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ. તો એ આ રિએક્શનના અંતે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર છૂટો પડે છે. બરાબર? આ ક્રિયા આપણી શ્વસનની જે આપણે આગળ ભણીશું, પણ આ એક અપચય પ્રક્રિયા છે. જ્યારે અહીંયા ચય ક્રિયા છે, એટલે જ્યારે જ્યારે ચય ક્રિયાઓ વધે ત્યારે ત્યારે માણસમાં વૃદ્ધિ જોવા મળે છે. ઓકે, ક્લિયર? હવે કાલના ટોપિકમાં કોઈ ડાઉટ રહેતો નથી. હવે આજે એનાથી આગળ લઈએ. કાલે આપણે વૃદ્ધિ જોઈ હતી વિશિષ્ટ લક્ષણોમાં. આજે આપણે જોઈશું તેમાંથી પ્રજનન. એનો સેકન્ડ ગુણધર્મ કયો છે? તો કે પ્રજનન. એટલે જે જે
જીવ પ્રજનન લક્ષણ ધરાવે છે તેને સજીવ કહેવામાં આવે છે. નિર્જીવો પ્રજનન કરતા નથી. બરાબર છે. આપણને એવું થાય છે કે એક પર્વતમાંથી બે પર્વત બની જાય છે? ના, એવું ના થાય. એક ટેબલ મૂક્યું હોય તેમાંથી બે ટેબલ બની જાય એવું થાય છે? ના. એટલે નિર્જીવો પ્રજનનનો ગુણધર્મ ધરાવતા નથી. બરાબર છે. પરંતુ પ્રજનન એટલે શું પેલા આપણે એ જોઈએ. તો પોતાના જેવો જ બીજો સજીવ બનાવી શકે તેને શું કહી શકાય? આપણે પ્રજનનની ક્રિયા. બરાબર છે. જે સજીવ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે, બનાવી શકે છે તેને આપણે કહી શકીએ છીએ સજીવ. એ પ્રજનનનો ગુણધર્મ ધરાવે છે. બરાબર છે. આ સિવાય મોટા ભાગે આપણે જોઈએ ને તો મોટા ભાગે સજીવ જે સંતતિ ઉત્પન્ન કરે છે તે પોતાના પિતૃ સાથે મળતી આવે છે. બરાબર છે. એટલે કે એમ કહી શકાય કે માતા પિતાના અમુક ગુણધર્મો આપણને ભણ્યા છે અને આપણને જ્ઞાન છે કે રંગસૂત્રોના આધારે આપણા શરીરમાં અમુક લક્ષણો માતા તરફથી મળે છે અને અમુક લક્ષણો પિતા તરફથી મળે છે. એટલે જે પ્રજનનમાં શું થાય છે, જે સંતતિ આવનારી સંતતિ શેના જેવી હોય છે? અમુક અંશે આવનારી સંતતિ અમુક અંશે પિતૃઓ જેવી હોય છે. પિતૃઓ જેવી હોય છે. એટલે પિતૃઓ સામ્યતા ધરાવે છે. બરાબર છે. આ સિવાય હવે આપણે બીજું એક વસ્તુ જોઈએ કે પ્રજનન દ્વારા છે ને સજીવો દ્વારા પ્રજનન છે તે બે પ્રકાર હોય છે. સજીવોમાં બે પ્રકાર છે. એક પ્રજનન છે તે લિંગી છે, જ્યારે બીજો છે અલિંગી. એટલે લિંગી અને અલિંગી બે પ્રકારના પ્રજનન છે. હવે લિંગ વિશે આપણે જાણીએ છીએ કે બે પ્રકારના લિંગ હોય છે, એક નર અને એક માદા. લિંગી વિશે તમે આ દસમામાં થોડું ઘણા અંશે ભણી પણ ગયા છો, પણ અહીંયા થોડી આપણે ભણીશું. થોડી લિમિટેશન પણ અહીંયા છે, મને લાગે તો લિમિટેશન જ છે અહીંયા. તો લિંગી પશુઓને કહેવામાં આવે છે કે અહીંયા શું થાય, બે પિતૃ હોય, બે પિતૃઓથી બને છે. કેવી રીતે? તો હું તમને કહી શકું કે લિંગી માટે એક માદા જન્યું હોય, એક પિત્ત એટલે નર. આ છે માદા, તો આ છે નર. આપણને ખબર છે કે 46 હોય છે બંનેમાં. દેન આગળ એ રિએક્શન કરે અને આપણને મળે અર્ધીકરણની પ્રક્રિયાથી 23 અને નવું જે ફલિતાંડ બને એ આપણને શું મળે છે? નવો એક કોષ મળે છે. બરાબર છે. એટલે આ નર આ માદા તરફથી અમુક ગુણધર્મો મળશે, અમુક નર તરફથી. બરાબર. એટલે આ જે લિંગી એમ બે લિંગ છે, બે લિંગ દ્વારા એને પ્રજનન કર્યું. જ્યારે અલિંગીમાં શું હોય છે? એક જ પિતૃ, એક જ પિતૃ કોષ. જેમ કે આપણા અમીબા છે, આ અમીબા છે. બરાબર છે. એ કોષ કેન્દ્ર વિભાજન દ્વારા આપણને બે અમીબા આપે છે. બાળ અમીબા આપે છે. બે નાના બાળ અમીબા આપે છે. તો અહીંયા કોઈ બીજો લિંગી કોષ નથી, માત્ર એક જ કોષમાંથી બે મળે છે. એટલે અહીંયા માત્ર એક જ પિતૃકોષ હોય છે, તો અહીંયા બે પિતૃકોષ હોય છે. અહીંયા આપણને વૃદ્ધિ જોવા મળે છે કોષમાં. અહીંયા પણ વૃદ્ધિ જોવા મળે છે. ઠીક છે. આના સિવાય અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળે છે. જ્યારે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા જોવા મળતી, કારણ કે અર્ધીકરણ ક્યારે રંગસૂત્ર હોય, આમાં તો રંગસૂત્ર જ નથી, તો અર્ધીકરણ ક્યારે
કે આવનારી સંતતિ છે એ પિતૃકોષને મળતી હોવી જોઈએ. ઠીક છે. આપણે જોતા આવ્યા છે કે અમુક ગુણધર્મો જેમ કે આપણા વોઇસ છે, આપણો દેખાવ છે, આપણી હાઇટ છે, આ બધા ગુણધર્મો શેના આધારે રંગસૂત્રોના આધારે નક્કી થતા હોય છે. બરાબર છે. હવે બહુકોષ સજીવોમાં તો સમજ પડે કે ચાલો બહુકોષીમાં બે લિંગ છે એના આધારે એના જે વૃદ્ધિ અને જે પછીનું પ્રજનન આ બધી ઘટનાઓ બનતી હોય છે. પણ એક કોષીમાં શું હોય છે? કોષ વિભાજન દ્વારા તે પ્રજનન કરે છે. ત્યાં વૃદ્ધિ પણ કોષ વિભાજન દ્વારા થાય છે અને પ્રજનન પણ કોષ વિભાજન દ્વારા જોવા મળે છે. આપણે ઉદાહરણ તરીકે અમુક લઈએ કે ફૂગ. ઠીક છે. તો ફૂગ શેના દ્વારા કરે છે? કોષ વિભાજન. એમાં શું હોય છે? બીજાણુઓ દ્વારા કરે છે ફૂગ. જેમ કે આ એક ફૂગ સમજી લો તો એ શું કરે? પોતાના અમુક ભાગે આમ બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને આ બીજાણુઓ દ્વારા તે આગળ પ્રજનન કરતું હોય છે. પછી આપણે લઈ લઈએ હાઇડ્રા અને યીસ્ટ. તો આ શેના દ્વારા કરે છે? કલિકા સર્જન દ્વારા. કલિકા સર્જન એટલે સમજી લો કે આ તમારો યીસ્ટ છે તો બહાર એક બીજો નાનકડી ગાંઠ જે ઉત્પન્ન કરશે, કલિકા ઉત્પન્ન કરશે અને આ કલિકામાંથી નવો સજીવ બનશે. ઠીક છે. યીસ્ટ. એવી રીતે હાઇડ્રા. તો હાઇડ્રા વિશે આપણે આગળ ભણીશું વનસ્પતિ કિંગડમમાં. અહીંયા આપણે બસ આ પણ કલિકા બહાર છૂટી પાડશે અને એના દ્વારા એ પ્રજનન કરશે. બરાબર છે. હાઇડ્રા. થર્ડ વન આપણે લઈ લઈએ તંતુમય લીફ. મોસ. મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે. બરાબર છે. મોસ દ્વિઅંગી છે. એમાં શું કરે? એ લોકો અવખંડન દ્વારા પ્રજનન કરે છે. તો અવખંડન એટલે શું? તો આપણે આ લઈ લઈએ કે બેક્ટેરિયા છે. બરાબર છે. અવખંડન એટલે બે ભાગમાં વિભાજિત થઈ જાય, બે કરતા વધારે ભાગમાં વિભાજિત થઈ જાય. તો અહીંયા પ્રજનનની ક્રિયામાં શું હોતે? આ જે બે ભાગ પડ્યા ને એ પોતાના જેવું હવે આ ભાગ છે ને તે છૂટો પડીને આવો ભાગ ઉત્પન્ન કરશે એટલે નવો સજીવ બનાવશે. આ સાઈડનો જે ભાગ છે છૂટો પડીને આના જેવો ભાગ અને નવો એટલે એકમાંથી અવખંડન દ્વારા આપણને બે સજીવ મળશે. બરાબર છે. એકમાંથી અવખંડન દ્વારા આપણને બે સજીવ એટલે આ પ્રજનન જ થયું એક ટાઈપનું. એટલે અવખંડન દ્વારા પ્રજનનમાં શું હોય? સજીવ પોતાના જેવો આખો નવો સજીવ બનાવી શકે છે. બરાબર છે. બીજું ઉદાહરણ તમે લઈ લો પટ્ટીકૃમિ. તમને આઈડિયા છે પટ્ટીકૃમિ ભણીને પણ આવેલા છો. પટ્ટીકૃમિ. બરાબર છે. આ એવી પ્રકારની લીલી છે. આ ખૂબ જ બહુકોષ સજીવ છે પટ્ટીકૃમિ. જો એના ત્રણ અવખંડન ત્રણ ભાગમાં વિભાજિત થાય તો દરેક ભાગ છૂટો પડીને એક નવો સજીવ બનાવી શકે છે. એટલું પુનર્સર્જનની ક્ષમતા આમાં જોવા મળે છે. એમ કહી શકાય કે સૌથી બહુકોષીઓમાં સૌથી વધુ સારામાં સારી કોઈની પુનર્સર્જનની ક્ષમતા હોય તો એ પટ્ટીકૃમિની છે. સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પટ્ટીકૃમિ છે. બરાબર છે. આ દરેકે દરેક અવખંડન પામશે અને એક નવો જ સજીવ પોતે ઉત્પન્ન કરશે. એટલે પ્રજનન કરવા માટેની અલગ અલગ રીતો છે. પણ આ કેવું છે? અલિંગી પ્રજનન. આમાં કોઈ બે લિંગ જોવા મળતા નથી. આ કેવું છે? અલિંગી પ્રજનન. સમજ પડી હશે કે? હવે આપણે આગળ થોડો અભ્યાસ કરીશું. વનસ્પતિ જ્યારે આપણે ભણીશું વનસ્પતિ સૃષ્ટિ ત્યારે દરેક વસ્તુનું રિપીટેશન આપણા માટે હશે. આ તો આપણે ચેપ્ટર નંબર 1 નું કહી શકું ને કે સમરી ઓફ ઓલ 22 લેસન ઇન અ બાયોલોજી બુક. NCERT એ રીતે બધા કોર્સિસને અને બધા ચેપ્ટર્સને ગોઠવેલા છે કે બાળકને એમ કહી શકે કે પ્રાઇમરીથી લઈને ટોપ સુધીનું જે નોલેજ છે એ ઇઝીલી અને ઇફેક્ટિવલી મળી શકે. બરાબર છે. એટલે આ પ્રાથમિક માહિતી છે. આના વિશે આપણે ડિટેલમાં આગળ ભણવાના છે. બરાબર છે. હવે આપણે જોઈએ ચલો પ્રજનનમાં સજીવો માટેનું લક્ષણ ધરાવે છે એનું
સૌથી પહેલું છે ખચ્ચર. તો એ વંધ્ય પ્રાણી તરીકે ઓળખાય છે. ખચ્ચર એ વંધ્ય પ્રાણી તરીકે ઓળખાય છે. ખચ્ચરમાં શું હોય છે? પહેલા તો આ વસ્તુ ધ્યાનમાં આપો કે આ છે નર અને આ છે માદા જન્યુ. ખચ્ચર છે એ લિંગી પ્રજનન તો છે, પણ એમાં નર અને માદા બે જુદા જુદા પ્રકારના જન્યુઓ કામ કરે છે. ખચ્ચર એ ગધેડો અને ઘોડા ના જન્યુઓથી બને છે. તમે જોશો ખચ્ચરનો દેખાવ છે ઘોડા જેવો છે, પણ એનું કામ તેના જેવું છે, ગધેડા જેવું છે. તે માલ વહન કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંચા પર્વતીય પ્રદેશો હોય ત્યાં એ વધારે જોવા મળે છે. બરાબર છે. એ શા માટે વંધ્ય પ્રાણી છે? બરાબર છે. એ લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનન આવવાને જ ખચ્ચર એ કેવું છે? વંધ્ય પ્રાણી. ઠીક છે. આ રીતે બીજું પ્રાણી તમે જોઈએ તો બીજું પ્રાણી તમે એમાં જોઈ શકો છો કે વંધ્ય માખી. માખી ત્રણ પ્રકારની હોય છે. એક નર માખી, બીજી રાણી કહેવાય જે પ્રજનનનું કાર્ય કરે છે, અને ત્રીજું છે કામદાર, વંધ્ય કામદાર માખી, જે માત્ર શું કામ કરશે? ફૂલોમાંથી રસ બનાવી અને તેનો મધમાં રૂપાંતર કરશે. આ પણ શું છે? પ્રજનન કરી શકતી નથી. એના સિવાય ત્રીજું તમે જોઈએ તો છે આપણી પાસે વંધ્ય યુગલ. અમુક તમને ખબર છે અમુક પુરુષો અને અમુક સ્ત્રીઓ પેરેન્ટ્સ બની શકતા નથી. એમાં શું હોય છે કે એમાં XX ના જગ્યાએ XY અને માદામાં XX બની જાય છે.